ગુજરાત રાજ્યમાં જે પ્રકારની ઘટનાઓ સામે આવી છે, બાલાસિનોરમાં હોય કે ગાંધીનગરમાં હોય કે અમદાવાદમાં હોય, દૂષિત પાણીથી વોટરબોર્ન ડિઝીઝથી ગુજરાત રાજ્યના બાળકોથી લઈ અને નાગરિકો ખૂબ મોટા પ્રમાણમાં બીમાર પડી રહ્યા છે. તેની સાથે સાથે ગુજરાત સરકારના માટેના કેટલાક આંકડા જળશક્તિ મંત્રાલયના 2024ના રિપોર્ટ મુજબ ફંક્શનાલિટી એસેસમેન્ટ ઓફ હાઉસહોલ્ડ ટેપ કનેક્શનનો રિપોર્ટ જે વર્ષ 2024નો છે તે ચોંકાવનારો છે. ગુજરાત રાજ્યમાં એવું કહી શકાય કે 47.3% જેટલા ઘરોમાં જ માત્ર શુદ્ધ પાણી આવે છે. એટલે 50%થી પણ વધુ ગુજરાતના ઘરો એવા છે કે ત્યાં શુદ્ધ પીવાલાયક પાણી નથી આવતું, ટેપથી નથી આવતું, એટલે કે નળથી નથી આવતું. સાથે સાથે સેન્ટ્રલ પોલ્યુશન કંટ્રોલ બોર્ડનો વર્ષ 2022નો પણ એક ચોંકાવનારો રિપોર્ટ છે, જેમાં વોટર ક્વોલિટી ઇન્ડેક્સ ગુજરાત રાજ્યનું, તેમાં ગુજરાત રાજ્ય સમગ્ર દેશમાં 30મા ક્રમે છે.